स्वामी कमालनो देव जानी जय सियाय मधुरम नामे स्वामी कमालनो देव जानी जय सियाय मधुरम नामे सुखार सुखराय सुखबर मधुर नावल सुखर समझाता निरोध बोझे स्वामी राधा जी स्वामी कमालनो देव जानी जय सियाय मधुरम नामे सागर सतीशावर अपने पुत्र राय कमेओ सब भाई भी राय जंती अपत्यम भगवत्यम भक्ति पाणी विनय व्यवच आलल सलाह उतारे समाजम तो निवरे जंती मज्जयन परिणाम संभायन बा विवेज अहम स्वामी कुमार देव जाने सियाय स्वामी कुमार देव जाने जय सियाय सागर वाया बंदी जाओ स्वामी कुमार देव जाने जय सियाय नामे सागर बंदी वाया ले लो स्वामी कुमार देव जाने जय सियाय नामे सारे भगवान प्रसाद करे वाला प्रसाद करा तो जी नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं एसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने त्रिसंखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प शूरय दुष्टरातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमं सुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो अरिहंताणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो सिद्धाणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो आयर्याणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं ओम नमो वज्रायाणं ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणं ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणं एषो पंचनमुक्कारो एषो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषि परमं वै मंगलम् चत्तारि मंगलम् हरिहंता मंगलम् सिद्धा मंगलम् साहू मंगलम् केवली पन्नतो धम्मो मंगला चत्तारि लघुत्तमा हरिहंता
सिद्धालुगुत्तमा सिद्धालुगुत्तमा साहुलुगुत्तमा केवली पन्नतो धम्मो लुगुत्तमो चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि કલિકાળ સગ્ન ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે શ્રાવકની દિનચર્યાની અંદર પ્રભુના દર્શન કરવા માટેની પૂજા કરવા માટેની વિધિ જોઈ રહ્યા છે. તો પ્રભુ દર્શન દેખી નભી ઉલ્લસે રોમાંચિત જસ દેહ ભવસાગર ભમવાતણું પ્રાય કારણ એહ. કે પ્રભુના દર્શન કર્યા પછી પણ જેના શરીરમાં રોમાંચ ખીલતા નથી કે આવા વિતરાગ પરમાત્માનું મને દર્શન થઈ ગયું, મારા ઉપકારી અને જે પ્રભુએ ધર્મની સ્થાપના કરી અને એના કારણે મેં આરાધના કરી, એના કારણે પુણ્ય બંધાયું, એના કારણે મને આ જૈન ધર્મ મળ્યો. એ ખાલી કલ્પના કરો ને, એક માછીમાના ઘરમાં આપણો જન્મ થઈ ગયો હતો. ખાલી કલ્પના કરો કે માછીમાના ઘરમાં જન્મ થઈ ગયો તો આપણી શું હાલત હોત. બચપનથી આપણે માછલી પકડવાની મારવાની વાત, કોઈ કસાઈના ઘરમાં, કોઈ એવી મુસ્લિમ વગેરે જેવી કે હલકી જો કામ જે કહેવાય બધા એના ઘરમાં કદાચ જન્મ થઈ ગયો તો આપણી હાલત શું થાય. કે બચપનથી જ એવા હિંસાના સંસ્કાર અને જાણે કોઈ જીવ તત્વ કે જીવને પીડા આવી કોઈ વાત જ ત્યાં નથી. બચપનથી એકદમ માત્ર હિંસાના અને મારો કાપવાના સંસ્કાર. આપણે કલ્પના કરતા આપણે ધ્રુજી જઈએ કે જે કુળમાં ખરેખર આપણો જન્મ થઈ ગયો હોત તો આપણો ભાવ બગડી જાય. એટલે ખરેખર પૂર્વમાં કંઈક આપણે પ્રભુએ બતાવેલી કોઈ પણ એક આરાધના તો કરી હશે. પ્રભુની પૂજા, સામાયિક ધર્મ કે કોઈ પણ એક આરાધના કરી હશે. એના કારણે એના પુણ્યના બળ ઉપર આપણને ફરીથી પાછું જીન શાસન મળ્યું છે. એ પ્રભુની પૂર્વમાં આપણે ભક્તિ કરી હશે અને ભવે ભવે તુમ ચરણાણમ આવી કોઈક મજાની પ્રાર્થના હૃદયથી કરી હશે, એના ખરથી ફરીથી આપણને આ જીન શાસન મળ્યું છે. તો જે પ્રભુના કારણે આપણે વિશિષ્ટ પુણ્ય બંધ કરી શક્યા છીએ, બસ એ પ્રભુના દર્શન ફરીથી કર્યા પછી જ્યારે દર્શન કરીએ, કમસે કમ રોજ ના થાય છે પણ અઠવાડિયામાં 2-4 વાર થવું જોઈએ આપણને, કે ખરેખર રોમાંચ ખીલી ઉઠે અને પ્રભુના દર્શન કરતાની સાથે ખરેખર કોક વાર પણ ભીની થઈ જાય ને તો સમજવું કે ખરેખર આપણો જન્મ સાર્થક છે. બાકી સપાટ ચહેરે અને ખાલી કોરી આંખે માત્ર પ્રભુના દર્શન થઈ જાય, કશી સંવેદના ના થાય તો સમજવું કે ફિઝિકલ રીતે બરાબર છે આપણું હાર્ટ, પણ આભ્યંતર રીતે જોવા જઈએ, સંવેદનાત્મક રીતે જોવા જઈએ તો આપણો હાર્ટ એટેક થઈ ગયો છે અંદર. એવું સમજવું પડે આપણે. એટલે લખ્યું છે કે પ્રભુના દર્શન દેખ્યા પછી જેને ઉલ્લાસ ન થાય, અંદરથી રોમાંચ જેને ઉત્પન્ન ન થાય તો ભવસાગર ભમવાતણું. લગભગ સમજી જો કે આપણું હવે ભવસાગરમાં ભમવાનું હજુ ચાલુ રહેવાનું. એકવાર પણ જો હૃદયથી પ્રભુના દર્શન થઈ જાય ને તો પછી આપણો સંસાર બહુ કપાઈ જતો હોય છે. અને પ્રભુની પૂજા માટે પણ ગ્રંથોમાં આવા ગાથાઓ હોય છે. લખ્યું કે જો કોઈ તી સંજમ જીણિંદરાયમ તાહા વિગય દોષમ સો તૈય ભવે સિજ્જઈ અહવા સત્તઠ જમ્મે. એટલે કે જે ત્રિકાલ પૂજા કરે છે, ઘણા બધા ભાગ્યશાળી વાવ છે. અમે હમણાં થોડા મહિના પહેલા વાવમાં હતા તો 11 વાગે પણ એક બેન દર્શન કરવા માટે આવે, ગુરુવંદન કરવા માટે આવે. તો મેં કીધું તમે તો સવારે તો પૂજા કરીને દર્શન બધું કરે, અત્યારે કેમ રોજ વંદન કરવા માટે ને પૂજા કરવા આવો છો? મને કહે સાહેબ મારે નિયમ છે ત્રિકાલ પૂજા કરવાનું. તો સવારે મેં પૂજા કરી, બપોરે દર્શન કરવા માટે ધૂપ દીપક વગેરે અને પૂજા કરવા માટે ગુરુને વંદન કરી, સવારે વંદન કરીને ગયા રોજ 11-11 રોજ વંદન કરવા માટે આવે, વિનંતી કરવા માટે આવે, સાંજે પણ વંદન કરવા માટે આવે પ્રતિમ કરતા પહેલા.
તમે આવી રીતે 3 ટાઈમ વંદન કરવા માટે આવો છો, કારણ કે સાહેબ મારે 3 ટાઈમ પૂજાનો નિયમ છે, 3 ટાઈમ દર્શનનો નિયમ છે, એટલા માટે આપણે સાથે સાથે આપણે બિરાજમાં છો તો વંદન પણ સાથે સાથે થઈ જાય. અત્યારે પણ એવા ઘણા આરાધકો છે ત્રિકાલ પૂજા કરવાવાળા, સવારે વાસ્કિક ગીરે પૂજા કરે, દર્શન કરે, અને બપોરે 11, 11:30, 12 વાગે પણ પૂજા કરે, અને સાંજે પણ આરતી, મંગલ દીવો, ધૂપ દીપક વગેરે ત્રિકાલ પૂજા. ત્રિકાલ પૂજાનો મતલબ આ સવારે વાસસ્કે પૂજા કરવી, દર્શન કરવા, ચામર, ધૂપ દીપક વગેરે એ પૂજા છે ને બધી. બપોરે અષ્ટપ્રહરી પૂજા કરવી તે, અને સાંજે આરતી, મંગળ દીવોને દર્શન વગેરે કરવા છે, ધૂપ દીપક વગેરે. તો ત્રિકાલ પૂજા જે લખ્યું છે, જો કોઈ સંજમ, એ 3 સંધ્યાકાળ જે કહેવાય, સવારનો પણ સંધ્યાકાળ કહેવાય, બપોરનો પૂરી મૂળનો આજુબાજુ સમય પણ સંધ્યાકાળ કહેવાય, અને સાંજનો પણ સંધ્યાકાળ કહેવાય, અને મધ્યરાત્રિનો પણ સંધ્યાકાળ કહેવાય. આ 4 કાળ સંધ્યા જે છે ને એમાં પ્રભુ ભક્તિ કરાય, પણ એમાં સ્વાધ્યાય કરવાની ના પાડી આપણે. સંધ્યાકાળમાં પ્રભુ ભક્તિ કરાય, જાપ કરાય, પણ એ ટાઈમે સ્વાધ્યાય ન કરાય. એટલે સૂર્યોદય પહેલાનો સમય જે છે એને પણ સંધ્યાકાળ કહેવાય. બપોરને પૂરી મોટનો જે સમય છે એની આજુબાજુની 24 મિનિટ એને પણ સંધ્યાકાળ કહેવાય, અને સાંજનો સૂર્યાસ્ત પછીનો સમય જે છે એને સંધ્યાકાળ કહેવાય, અને મધ્યરાત્રિની આજુબાજુની 24 મિનિટ એને પણ સંધ્યાકાળ કહેવાય. એમાં સ્વાધ્યાય કરવાની ના પાડી છે આપણે. એ ટાઈમમાં પ્રભુ ભક્તિ, જાપ બહુ સારો ગણાય. 4 સંધ્યામાં ભક્તિ કરવી, જાપ કરો બહુ સારો ગણાય, બહુ ફળ આપે, વિશિષ્ટ ફળ આપે. પણ આ 4 કાળમાં સ્વાધ્યાય કરવાની ના પાડી શકે. એ ટાઈમમાં કોઈ ગ્રંથનો સ્વાધ્યાય ન કરાય, એ ટાઈમમાં જોશથી ગોખાય નહીં. નહીતર લખ્યું છે ને આ ગ્રંથમાં કે સ્વાધ્યાયના લોભથી આ હોળીની અસજ્જાઓ આવશે, ચોમાસીની 2 દિવસ 2.5 દિવસની અસજ્જાઓ, એ દિવસમાં કદાચ સ્વાધ્યાયના લોભથી મારા સૂત્ર ભૂલી જઈશ, અથવા મારે હજુ પણ ગ્રંથો વધારે ભણવા છે એમ કરીને ભણે ને તો એને આલોચના આવે છે. બોલો, જે કાળમાં ભણવા, કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અકાલે કહો સજ્જાઓ, અમારે અતિચાર બતાવે. આપણે બધાને લાગે છે ને ના, સમજી લો. હોળીની સજ્જામાં છે ને નવ સ્મરણ તમે રોજ સ્મરણ કરતા તો ગણી શકાય. પ્રતિકાળમાં સૂત્ર બોલવાની છૂટ છે, પણ નવું કોઈ સૂત્ર ગોખાતું નથી. ત્યાં તો અમુક મહાત્મા એટલે કે સૂત્રના નવા સ્તવનો વિગેર પણ નથી કરેલું, બોલે એટલા સુધી કહે છે. પણ એટલી અમે એટલું નથી કહેતા, પણ અમુક મહાત્મા કે સૂત્ર નવું ન મળે. હવે તમે જે કંઈ કરેલું હોય, પણ એમાં આગમ જે કહેવાય ને, આપણા આવશ્યક સૂત્રો ના, સકલ તીર બોલી શકાય, સકરારત બોલી શકાય, પણ નવું ગોખો તો ના ગોખ્યા પાછું. શરૂઆતના 3 દિવસો પાછું નથી ગોખાતા. ધ્યાનમાં હોળીના 3 દિવસ છે ને, આવતે છઠ છે, છઠ, સાતમ, આઠમ, એ દિવસમાં 20 સ્થાનકના કરેલા ઉપવાસ પણ ગણાતા નથી. કોઈ માણસ 20 સ્થાનકની આરાધના કરતો હોય, આંબીલથી કરતો હોય, ઉપવાસથી કરતો હોય, એ 3 દિવસ એના ઉપવાસ પણ ગણાતા નથી. હા, એક દિવસ 3 એક દિવસ છે ને બહુ ભયંકર અમને ખરાબ બતાવ્યા છે. એ દિવસોમાં બહુ ભયંકર કે વિરાજના વાતાવરણ બહુ અશુદ્ધ છે. જો આ બહુ મજાની વાત કરું તમને, અમારે છે ને હોળીના દિવસોમાં ચૈત્ર મહિને હોળી જે છે ને એમાં અમે ખબર તમને બધા ખ્યાલ, પ્રતિક્રમણ પછી આપણે અમે કાવસર કરતા હોય છે, તમે ઉભા રાખીને, બરાબર ને? એ કાવસર શેના માટે કરે કે આખી પૃથ્વી જે છે ને એ પૃથ્વી પણ રજસ્વલા થાય છે. જેમ સ્ત્રી રજસ્વલા થાય છે ને એમ પૃથ્વી પણ આખી રજસ્વલા થાય છે, એટલે કે એમસીમાં થાય છે એવું કહી શકે. આ લોકો હિન્દુ માને છે, આપણે લોકો પણ માને છે કે એ દિવસોમાં વાતાવરણ એટલું અશુદ્ધ થયેલું છે કે એ દિવસોમાં સ્વાધ્યાય ન કરે, એ દિવસોમાં જોશથી ગોકાતું નહીં. એટલે જ એને રજને ઉદ્ધાવન કરવા માટે એ રજની જે છે એની અસર ન થાય અમારા ઉપર, અને એના કારણે બીજા વસ્તુ પર અસર ન થાય એટલા માટે એ દિવસોમાં કાવસક કરવાનો 3 દિવસ કન્ટિન્યુ બતાવશે. ત્યાં બતાવશે એ 3 દિવસ જો કાવસક ન કર્યો કન્ટિન્યુ 3 દિવસ, 5 દિવસમાં 3 દિવસ કન્ટિન્યુ કરવાનો છે. તો એમાં જો એક દિવસ પણ કાવસક રહી ગયો ને તો અમે ભવિષ્યમાં એ આખું વર્ષ કોઈને જોગ ન કરી શકીએ, અને હા, કોઈને અમુક ગ્રંથો ભણાઈ પણ ન શકીએ. બોલો, હા, એ 3 દિવસ અસહ્યના વધારે પડતા કહેવાય છે. આમ 12 દિવસ ત્યાં સજા બતાવી છે, પણ શરૂઆતના 3 દિવસમાં તો સ્પષ્ટ ના પાડી કે એ દિવસોમાં કોઈ પણ સૂત્ર નવું નહીં મંડાવવાનું, સ્તવન પણ નહીં મંડાવવાના એ દિવસોમાં. એટલે ભયંકર અસહ્યાય બતાવી છે. એટલે એ ટાઈમમાં આખા વિશ્વમાં, એટલે આપણા ભારતમાં એ ટાઈમમાં લગભગ અશુભ પૂતગલો બહુ વહેતા હોય છે, એટલા માટે ના પાડે. રાત્રિ ભોજનની પણ વાત આપણે આવે છે ને, કે અત્યારે ઘણા બધા છોકરાઓ કે મોટા ભાગ્યશાળી પૂછતા હોય છે કે સાહેબ અમારા ઘરમાં એકદમ ટ્યુબલાઇટનો એકદમ સારો પ્રકાશ હોય છતાં પણ રાત્રિ ભોજનનો દોષ કઈ રીતે લાગે? એ રાત્રિમાં બધું દેખાય છે, એમાં કોઈ જીવ જંતુ નથી, આ તે. પણ ત્યાં લખ્યું છે ભગવતી સૂત્રમાં કે એ વખતે રાત્રિના સમયમાં ભલે ગમે એટલો તમારો પ્રકાશ હોય, ટ્યુબલાઇટનો કે મોટા મોટા ફોક્સનો કે ગમે એટલું હોય, છતાં પણ રાત્રેનો સમય હોય છે એ ટાઈમમાં અમુક પ્રકારની જીવોત્પત્તિ થશે. ગમે એટલો પ્રકાશ હોય, સૂર્યનો પ્રકાશ અલગ વસ્તુ છે અને લાઇટનો પ્રકાશ અલગ વસ્તુ છે. અને એ ટાઈમમાં જે છે એ ટાઈમમાં અંધકારના કે કૃષ્ણવર્ણના ભૂતગલોનો પ્રવાહ ચાલુ હોય છે વિશ્વમાં. એના કારણે પણ જમવાની ના પાડી છે રાત્રે ખાવામાં.
ભગવતી સૂત્રમાં બતાવ્યું છે કે એ સમયમાં રાત્રિના સમયમાં કૃષ્ણ વર્ણના પૂતગલો એ વહેપતાઓ છે, અને એ જે તમે હાર કરો તો એ સાથે જવાના કારણે તમારી લીસા ખરાબ થાય એ બધી વાતો આવે છે. એટલે એ દિવસોમાં રાત્રે ભોજન નહીં કરવાની, ગમે એટલું પ્રકાશ હોય, ગમે તેટલું વાતાવરણ હોય સારું, છતાં પણ આપણે ત્યાં તો અમારે ત્યાં વાત આવે છે કે અંધારામાં વોરવાની પણ ના પાડે છે. કોઈ ઘરે એવા હોય કે ત્યાં અંધારું રહેતું હોય તો અમને વોરવાની ના પાડે છે. એકદમ પ્રકાશવાળી જગ્યા હોય તો બરાબર છે, બાકી અંધકારમાં વોરવાની વાત ના પડે. પછી અમારા ઉપાસેમાં પણ બહુ અંધારું રહેતું હોય તો પછી પ્રકાશ કરીને રહેવાનું, પણ અંધારામાં રહેવાની ના પડે. ભોંયરામાં જઈએ અમે તો ભોંયરામાં પણ લાઇટની ઉજી લાગે, દિવસ ઉગેલો હોય તો પણ. અહીંયા વાંધો નથી આવતો, પણ અમુક પ્રકાર ઊંડા ભોંયરા હોય અને અંદર લાઇટ ચાલુ હોય અને સૂર્યનો પ્રકાશ ન આવતો અંદર, તો અમારે એ ટાઈમમાં ભલે દિવસ હોય તો પણ 12 વાગ્યા હોય તો પણ લાઇટની ઉજી ગણાય. અમુક અંધકાર હોવાના કારણે અમુક પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે આ બધા મહત્વ એટલા માટે બતાવ્યું છે આ બધું. એટલે 3 સંધ્યા જે છે, એટલે કે સવાર, બપોર, સાંજ, એ ત્રણેય કાળ ત્રિકાળ પૂજા જે વ્યક્તિ કરે છે, કયા ભગવાનની વિકત દોષમ, જેના બધા જ પ્રકારના દોષો, રાગ વગેરે બધા જ પ્રકારના દોષો જેના સમી ગયા છે, એવા પરમાત્માની જે ભક્તિ કરે છે, તો લખ્યું સતયે ભવે સિજય, તે ત્રીજા ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. અથવા એનું કોઈ અમુક પ્રકારની દશા એવી પ્રાપ્ત નથી, તો લખ્યું સતટ્ઠ ભવે, લખ્યું છે સતટ્ઠ જન્મે, ત્યાં એને ત્રીજા 3 ભવમાં અથવા 7 કે 8 ભવમાં એની મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રભુની 3 ત્રિકાળ પૂજાનો આટલો બધો પ્રભાવ આપણે ત્યાં બતાવેલો છે. તો આપણે કાલે 2-4 દિવસ પહેલાં જોયેલું કે પરમાત્માની અંગ પૂજા, એમાં ભગવાનને સ્પર્શ કરીને પૂજા જે થાય છે તે બધી અંગ પૂજા કહેવાય છે. પરમાત્માની અગ્ર એટલે સામે રહીને ગભારામાં જઈને ધૂપ દીપક કરી શકાય, ધ્યાનમાં રાખવાનું. કારણ કે ધૂપ કરો તો આખો ગભારો ખરાબ થાય, પરમાત્મા ઉપર ઘી વગેરેની અથવા દૂધ વગેરેની ચિકાસ હોય અને ધુમાડો ચોટે તે પરમાત્માની પ્રતિમા પણ કાળી પડી જતી હોય. એટલા માટે ગભારાનેથી દૂર રહીને ધૂપ અને દીપક પૂજા વગેરે કરવાની અગ્ર પૂજા બતાવે છે, પણ પરમાત્માની નજીક જઈને પૂજા કરવાની હોતી નથી. અને એકલી અગરબત્તી કરતા હોય ઘણા ભાગ્યશાળી, એટલી અગરબત્તી પણ બરાબર નથી. ધૂપદાનીમાં અગરબત્તીની એકદમ સુગંધ અને સાથે સાથે ધૂમ્રસે રૂટતી હોય એવી ધૂપદાનીથી પૂજા કરવાની છે. પણ ઘણા બધા ભાગ્યશાળી એક અગરબત્તી લઈને પૂજા કરે ધૂપની, એ બરાબર લાગતું નથી. એટલે ધૂપદાનીમાં ઘણા બધા ધૂપ સળગતા હોય સુગંધી, અને એનાથી ધૂપથી પૂજા કરવાની વાત છે. તો આવી રીતે ધૂપ વગેરે, આરતી, મંગળ દીવો વગેરે જે છે એ બધી અગ્ર પૂજા કહેવાય. એના પછી તમે સાથીઓ વગેરે કરો, અને એમાં પણ સાથિયાની બાબતમાં ઘણા બધા ભાગ્યશાળીને એવું છે કે ગુરુ ભગવાન જ્યારે આપણા ઘરે પધારે ત્યારે ગૌલીમાં સિદ્ધશિલા નથી કરવાની, પણ સિદ્ધશિલા કરવાની. ગુરુ ભગવાનની પાસે પણ મોક્ષો માગવાનો છે ને, એટલા માટે સિદ્ધશિલા, 3 ઢગલી અને સાથીઓ, આ બધી જ વસ્તુ ગુરુ ભગવાન પધારે ત્યારે પણ પગલાં હોય અથવા જ્યારે આપણે વ્યાખ્યાનમાં કરીએ ગૌલી, ત્યારે પણ સિદ્ધશિલાની આકૃતિનો કલ્પના દોરવાની જ હોય છે. એકલા 3 ઢગલી નહીં, પણ મોક્ષની પણ ગુરુ ભગવાન, કારણ કે વાયા ગુરુ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એટલા માટે સિદ્ધશિલાનું પણ આલેખન કરવાનું છે. અને સિદ્ધશિલાનું આલેખન જે છે એનું પણ ઘણા બધા ભાગ્યશાળીઓને ખ્યાલ છે, પણ ઘણા લોકોને ખ્યાલ નથી. બીજના ચંદ્રમાં જેવી સિદ્ધશિલા કરતા હોય, હકીકતમાં બીજના ચંદ્રમાં જેવી સિદ્ધશિલા નથી. 8મના ચંદ્ર જેવી સિદ્ધશિલા હોવી જોઈએ, વચ્ચે થોડો ગેપ અને ઉપર પાછી લીટી હોવી જોઈએ ચોખાની. તો વચ્ચેના ગેપમાં સિદ્ધના જીવો રહેલા જે છે એવો ભાવ લાવવાનો છે. સિદ્ધશિલાની ઉપર રહેલા નથી, પણ જે ઉપર જે લીટી દોરીએ છે ને આપણે, જે ચોખા અને વચ્ચે ગેપ રાખે, એ ઉપરની લાઈન જે છે ને એ છેલ્લે આકાશ પ્રદેશની શ્રેણી જે છે એને ટચ કરીને અનંતા સિદ્ધો રહેલા જે છે એવો ભાવ લાવવાનો છે. આવી રીતે સિદ્ધશિલા અને સાથીઓ વગેરે આવી રીતે કરવાનું છે. આમાં ઘણા બધા પ્રશ્નો આવતા અમને અમારી પાસે, કે પહેલાં સિદ્ધશિલાની ઢગલી કરવાની, સિદ્ધશિલા આલેખવાની, પછી 3 ઢગલી, પછી સાથીઓ. હકીકતમાં પરંપરા છે કે પહેલો સાથીઓ કરવો જોઈએ, બંને માટે 3, પછી એ નિવારણ 4 ગતું નિવારણ કરવા માટે રત્નતરની પ્રાપ્તિ, એનાથી શું મળે? મોક્ષ. આમ ક્રમ સારો વધારે લાગે. એટલે કદાચ આવા પ્રશ્ન પૂછવા આવતા હોય અમે કહેતા હોય છે કે સાથિયાથી શરૂઆત કરવાની. ના, ક્રમશઃ આવે છે. પહેલાં સાથિયાનું આલેખન કરવું જોઈએ, પછી 3 ઢગલી અને પછી સિદ્ધશિલા આલેખન કરવું. પહેલાં ચોખા મૂકી દીધા ને ક્રમશર કરતાં કરતાં આગળ વધુ. પરંપરા સારી લાગે છે આપણને. આમ થોડું બરાબર લાગતું નથી, કારણ કે પછી અમે કે એકાંત નથી, કે લગભગ કંઈ દોષ લાગે, કંઈ મોટો દોષ લાગતો નથી, પણ ક્રમ આ સારો લાગે. પહેલાં સાથીઓ કરી લો, કારણ કે ચતુર્ગતિનું નિર્વાણ કરવું છે, એના માટે દર્શન જ્ઞાન સહિતની પ્રાપ્તિ કરવી છે, એના વગર થતું નથી, અને સિદ્ધ મોક્ષની પ્રાપ્તિ થાય. આમ નીચેથી ઉપર જો વધારે અપેક્ષા વધારે સારું લાગે, અને ક્રમ પણ આ જોવા જઈએ તો આ વધારે સારું લાગે છે.
તો આવી રીતે પરમાત્માની અગ્ર પૂજા એને આપણે ત્યાં અભ્યુદયકારીની પૂજા કહી છે, અને શાસ્ત્રમાં એને આપણે ત્યાં સર્વભદ્રા એટલે કે તમારું ચારે બાજુથી કલ્યાણ થાય એવી આ અગ્ર પૂજાને કહીએ. એટલે જેટલા ઉત્તમ પ્રકારના ચોખા હોય, ઉત્તમ પ્રકારના ફ્રૂટ નૈવેદ્ય હોય, એટલું તમારું સર્વ રીતે તમારો વિકાસ થાય. સર્વ ફલા નામનું, સર્વભદ્રા નામનું આનો બીજો નામ, અને બીજું નામ આનું અભ્યુદયકારી. તમારો જીવનમાં વિઘ્ન ના આવતા હોય પણ અભ્યુદય ન થયો તો તમને કોઈ પસંદ હોતું નથી. દિવસે જે પ્રોગ્રેસ થવું છે તમારે, જે કંઈ તમારા દુનિયામાં રહેતો હોય એ બધી ધંધામાં, સંપત્તિ કે બીજી કોઈ પણ રીતે, તો આ પરમાત્માની પૂજા અભ્યુદય કરવાવાળી છે. હવે પછી છેલ્લું જે છે આ પરમાત્માનું અક્ષર પૂજા વગેરે નૈવેદ્ય ફળ વગેરે થઈ ગયું. પછી તમે જે છે નિસ્સિહ બોલી અને પછી ચૈત્યવંદન કરવાનું જે છે, નૃત્ય પૂજા, ચૈત્યવંદન કરવાનું વગેરે, એને ભાવ પૂજા કહેવામાં આવે છે. તો પરમાત્માનું ચૈત્યવંદન કરતા પહેલા ભાઈઓ પાસે જે ખેસ હોય દસીવાળો, એનાથી પ્રમાદના 3 વાર કરી અને પ્રમાદના ત્રિક કહેવાય. 3 વાર પ્રમાદના કરી અને પંચાંગ પ્રણિપાત દેવા પૂર્વક પછી ઇરિયાવેગનો આદેશ માગી. ઇરિયાવેગા કરવા વગર તમને ચૈત્યવંદન કલ્પતું નથી. આ ધ્યાનમાં રાખવાનું. સ્પષ્ટ હરિભદ્ર સુધી માણસે ફરમાવે છે કે ઇરિયાવૈયા કર્યા વગર કોઈ પણ ક્રિયા કરવી કલ્પતી નથી. અમારે તમારે બધાને વાત આવે છે. ઇરિયાવૈયા કરવા જ પડે પછી ચેતન કરી શકાય. હરિયન ચેતન કરવું તો કદાચ ચાલી જાય, પણ મોટું તમારે જયારે ચેતન કરવું છે ત્યારે ઇરિયાવૈયા કર્યા વગર તમે ચેતન કરી શકતા નથી. આ ધ્યાનમાં રાખવાનું. ચાલી જાય એકવાર વાંધો નહીં, પણ કરાય તો સૌથી વધારે સારું, પણ ન કરો તો ચાલી જાય. પણ મોટું ચેતન જયારે, અને વિધિ હકીકતમાં તો છે ને બતાવ્યું છે કે કોઈ ઓછો સમય તો બરાબર છે. ઘણા બધા ભાગ્યશાળીઓ કરતા હોય છે કે વરખથી પૂજા આંગી 1-1, 1.5 કલાક કરે અને છેલ્લે હરિન ચણમ કરીને જતા રહે. હકીકતમાં દ્રવ્ય પૂજા છે એના માટે, અંગ પૂજા, અગ્ર પૂજા એ ભાવ પૂજામાં વધારે તમને ભાવ ધારા ચડે એટલા માટે છે. પણ તમે શું કર્યું, મહેમાનને બધું આપી દીધું, છેલ્લે ભાત દાળ આગળ કંઈ આપ્યું નહીં, એને ઊભા કરી દીધા, એવું થઈ ગયું. એટલે અધૂરી પૂજા કહેવાય. એટલે હરિયન ચણમ ક્યારે કે પછી સવારે સમય ઓછો છે, દર્શન કરવા ગયા તો હરિયન ચરણ કરો બરાબર. પણ જ્યારે બપોરે પૂજા કરવા જાઓ અથવા સવારે જ પૂજા તમે જ્યારે કરી રહ્યા છો તો ગમે તેવું મોડું થતું હોય તો પણ ચૈત્યવંદન કરવું જોઈએ. શક્ય તો દેવવંદન કરવું જોઈએ, પણ કદાચ ના ફાતો કંઈ નહીં, પણ ચૈત્યવંદન કરવું જોઈએ કમ સે કમ. સ્તવન બોલવું જોઈએ. શા માટે પણ એવું કરો, બધું એક ભગવાન ઓછી પૂજા કરો વાંધો નથી, પણ ભાવ પૂજા બહુ મહત્વની બધી નિવૃત્તિકારીની પૂજા બતાય છે. અને એટલે ત્યાં એનું બીજું નામ જે છે સર્વ સિદ્ધિ ફલા, બધા જ પ્રકારની સિદ્ધિને આપવાવાળી આ નિવૃત્તિકારીની. કારણ કે અત્યાર સુધી પ્રવૃત્તિ આપણે બહુ કરી છે, એટલે ચૈત્યવંદન તો બહુ મહત્વનું બતાવેલું છે આપણે ત્યાં. આગળ પણ સમજાયેલું કે ચૈત્યવંદન શ્રાવક દર્શન કરવા જાય ને તો પણ સકલ સંગવતી અને પોતાનું 2 ચૈત્યવંદન કરે, એ બધી વાત આગળ વ્યાખ્યાનમાં આપણે કહેલી તમને. તો ત્યાં ચૈત્યવંદન ફરજિયાત કરવાનું બતાવે છે. બોલો, એટલે કદાચ એક ભગવાનને કે તમે મુંડા ભવને કરો પછી લાગે સમય આજે ઓછો છે, પણ ચૈત્યવંદન કરવું અવશ્ય બહુ જરૂર છે. એકલું હરિયન ચેતન કરવું ચાલી શકે નહીં. લઘુ ચેતન કરે, મધ્યમ ચેતન કરવું જોઈએ. ઉત્કૃષ્ટ કરો તો વધારે સૌથી સારું, પણ કમસે કમ જઘન્ય ચેતન ક્યારે કે બહુ એકદમ કોઈ ટાઈમની મારામારી છે તો બરાબર, બાકી મીડિયમ ચેતન કરવું જોઈએ ખરેખર. અને મીડિયમ ચેતનના 2 પ્રકાર બતાવે છે આપણે ત્યાં, કે 4 થોઈનું પણ એકલું દેવવંદન કરવાની પણ આપણે ત્યાં ગ્રંથમાં બતાવેલું છે, અને 8 થોઈના દેવવંદન બંનેની વાત આપણે આવે છે. અમે પણ ઘણી વાર 4 થોઈનું દેવવંદન કરતા હોય છે. નમુદ થોડું બોલી આપણે ખબર દેવવંદન કરીએ ચોમાસીના ત્યારે કરીએ છીએ ને, 4 થોઈનું દેવવંદન, કે 8 હોતા નથી. ઋષભદેવ ભગવાન, શાંતિનાથ ભગવાનના 4 થોઈના દેવવંદન આવે છે. તો 4 થોઈની પણ પરંપરા આપણે ત્યાં બતાવેલી છે કે ઇરિયાવે કરી પછી 3 ખમાસના આપી, નમુદ થોડા સકલ કુશલવલી, નમુદ થોડું વગેરે બોલી ઉભા થઈ જવાનું. 4 થોઈ બોલી પરથી પાછું નમુદ થોડુંમાં આવે જાવંતી ચિયાઈ, જાવંત કેવી સાવ અને જયવીર સ્તવન અને જયવીરાજ. બસ આ પૂરું થઈ ગયું તમારું ચિત્ર. હા બસ બે ખાલી આવે, 2 વાર હરિન ચરણ આવે અને 1 વાર હરિન ચરણ આવે વગેરે, અને પછી 2 વાર નમુદ થોડું આવે. 5 વાર નમુદ થોડુંમાં આવે મોટું દેવવંદન કહેવાય, 2 વાર નમુદ થોડુંમાં આવે અને આ મધ્યમ કહેવાય છે. અને પછી આપણે જે આ પણ કરીએ છીએ 1 નમુદ થોડું, એને પણ મધ્યમ ચેતન કહેવાય. આવી પણ પરંપરા આપણે ત્યાં ચૈતન્ય ભાષ્ય વગેરે અમુક ગ્રંથોમાં બતાવેલી છે. 4 થોઈનું અત્યારે કોઈ ખાસ કરતું નથી હતું, પણ પરંપરા બતાવી છે ખરી. હું પોતે ઘણી વાર કરું છું 4 થોઈનું દેવવંદન. નહીં 8 થોઈનું જો ન કરાવું નથી, પાછું કરે તો 8 થોઈનું કરો તો કરો બરાબર ચાલે છે, બરાબર છે. પણ કદાચ સમય ઓછો હોય તો 4 થોઈનું પણ કરી શકાય, અને આ 1 નમુદ થોઈનું વાળું પણ 1 થોઈ વાળું પણ કરી શકાય. પરંપરા બધી મળે છે આપણને. દેવવંદન કહેવાય. ચૈત્યવંદન બોલો, દેવવંદન એક જ વસ્તુ છે. હરિયન ચરણ કરો તો પણ દેવવંદન જ કહેવાય આમ તો. પણ આપણે દેવવંદન શું અત્યારે મોટું કરી 8 થોઈને દેવવંદન બોલી છે, બોલાને ચૈત્ય બોલે. દેવ બોલો કે ચૈત્યવંદન બોલો, અર્થમાં કોઈ લાંબો ફરક નથી કોઈ આપણે.
દેવવંદન બોલો, ચેતવંદન કરો, એક જ અર્થમાં છે. 8 થયું એકદમ વધારે સારું કરાય તો વારંવાર રોજ કરાય, 3 ટાઈમ કરાય. ઉદ્ધાનમાં તો 4 વાર ફરજિયાત છે. ઉદ્ધાન કરો ત્યારે તમારે બધું અમુક વસ્તુ તો પેકેજમાં આવી જાય તમારે સાથે સાથે કોઈ પણ વસ્તુ. ઉદ્ધાનની આરાધના એ મજાની છે ને કે પ્રભુ ભક્તિ પણ એમાં થાય છે, ક્રિયાતન તમારો ક્રિયાનો રસ પોષાય છે, વિધિ ધર્મ ખૂબ ઉદ્ધાનની આરાધના જેવી મજાની છે ને બધા જ પ્રકારના ધર્મો એમાં પોષાય છે. એટલે હવે આ ભાવ પૂજા જે છે એમાં ચામર નૃત્ય કરવું, પ્રભુનું સ્તવના કરવી, એકલી સ્તુતિ બોલવી, આ બધું જે છે પ્રભુના ગીત ગાન કરવા અને પરમાત્માની અવસ્થાનું ભાવન કરવું, આ બધું જે પરમાત્માની ભાવ પૂજામાં આવે છે. પરમાત્માની એક એક અવસ્થાનો વિચાર કરો. જો પોતાના જાતનો વિચાર કરો તે કર્મ બંધુ અને આર્ત અને રૌદ્રનું કારણ બને. પરમાત્માની એક એક અવસ્થાનો વિચાર કરો. અવસ્થા ત્રિક જે છે 5મી ત્રિક, આ પૂજા ત્રિક પછી અવસ્થા ત્રિકનું ભાવન આવશે. 3 અવસ્થા આપણે ત્યાં બતાવી છે: પિંડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા. તો પિંડસ્થ અવસ્થામાં પણ 3 અવસ્થા, પેટાભેદમાં 3 અવસ્થા છે. પરમાત્માનું જન્મ, દીક્ષા અને રાજ્ય અવસ્થા. પરમાત્માનું જન્મ અવસ્થા, પરમાત્માની રાજ્ય અવસ્થા અને પરમાત્માની દીક્ષા અવસ્થા એને પિંડસ્થ અવસ્થા કહેવાય. અત્યારે 5મા ત્રિકનું લગભગ આપણે ત્યાં પાલન કરવાના બહુ ઓછા શ્રાવકો મળ્યા પણ કે તમારું ચૈત્યવંદન કરતા પહેલા અને નિશી બોલી અને પરમાત્માની 3 અવસ્થા વિચારી અને પછી ચૈત્યવંદન કરવાનું છે. 5મી ત્રિકમાં આ બતાવેલું છે, બંને બતાવ્યું છે. પહેલાની વધારે વાત, કારણ કે ચૈત્યવંદન તમારે જયારે કરવું છે ને પછી બીજી પણ આખું દેરાસની વિધિ પૂરી પૂર્યા પછી પણ લોકો બહાર બેસીને અવસ્થાનું કરતા હોય છે, પણ એ પહેલાં વધુ છે. ચૈત્યવંદન કરતાં પહેલાં તમે કરો ને કે ચામરધારી જોઈને પરમાત્માની જન્મ અવસ્થા વિચારવાની છે, અમુક પ્રકારનું વિચારીને નીચે ભામંડળ વગેરે વિચારીને પરમાત્માની કેવજ્ઞાન અવસ્થા વિચારવાની છે. મસ્તક મુગટવાળું મુગર વગરનું મસ્તક જે છે એને જોઈને તમારે નિર્વાણ અવસ્થા વિચારવાની છે. બંને આવે. ચેતવણ કરતાં પહેલાં કરો તો વધારે સારું, પછી પણ કરી શકાય. 5મી ત્રિક કઈ રીતે કરી શકાય એમાં વાંધો નથી, પણ ચેતવણ કરતાં પહેલાં કરો ને તો તમને ભાવમાં ખૂબ મજા આવશે. તમને ભક્તિ કરવામાં ખૂબ મજા આવશે ચેતવણ કરવાની. એટલે પરમાત્માની જે છે જો છે ને આપણા દેવવંદનમાં જેટલા ચેતવનો છે ને આ 14 કરી દે એ દેવવંદનમાં ભગવાનની બધી જ અવસ્થાઓનું વર્ણન આવી જશે. અને અર્યન વંદાવલી જે છે એ અર્યન વંદાવલી 49 ગાથાનું આખી જે સ્તવના જે છે અદભુત પરમાત્માનું 54 કલાકથી માંડી પરમાત્માની ગર્ભાવસ્થા, પરમાત્માનો જન્મ અવસ્થા, પરમાત્માનો મેરુ પર અભિષેક, પરમાત્મા જ્યારે મોટા થઈ રહ્યા છે એની વાત, પરમાત્માની યુવાન અવસ્થાની પણ અવસ્થા કેવી હતી એ બધી જ વાતો આપણે અવસરે કરવાની છે. તો કહેવાનો મતલબ એ છે કે પરમાત્માનું પછી દીક્ષા અવસ્થા, એને પહેલા વર્ષિદન આપ્યું તે વાત, દીક્ષા પછી પરમાત્મા કેવી રીતે વિચર્યા, કેવી રીતે એમની આંતરિક અવસ્થા કેવી હતી, કેવી રીતે કેવજ્ઞાનની પ્રાપ્તિ કરી, એ પછી પરમાત્માએ દેશના કઈ રીતે આપી, પરમાત્માનું સમોહસન, પરમાત્માનું નિર્વાણ અવસ્થા અને સિદ્ધશિલામાં ગયા પછી પણ પરમાત્મા શુભકાર કરી રહ્યા છે એ બધી જ વાતો અરિહંત બંધાવણીમાં આવી રહી છે. 49 એકવાર ખરેખર આટલું મારી ભાવના ખરી કે તમે બધા એકવાર બુક લઈને ભલે ને 49 દિવસનો કોર્સ કરજો, રોજ એક કરી જશે, ધીમે ધીમે ભાવથી બોલજો. અને એવા પ્રભુ હરિહંતને એ 3 વાર છેલ્લે બોલજો. આજે એક સ્તુતિ બોલી, કાલે બીજી, એમ કરતા 49 દિવસે પણ એકવાર 49 સ્તુતિ બોલી તો જોજો એકવાર. ખરેખર બહુ મજા આવશે તમને. હોળીના દિવસોમાં પહેલા દિવસે ફાવે, 2 દિવસમાં શરૂઆતના, તો એમાં પણ 2 પાર્ટમાં કરીને પણ બોલો તો વધારે મજા આવશે. એ કદાચ બધું ના ફાવે તો હોળીના દિવસોમાં 9 દિવસમાં આખી થોડી 9 કરીને પણ પૂરી કરશો તો વાંધો નથી, જે તમને અનુકૂળતા હોય. પણ આ હરિન વંદનાની એકવાર પસાર થશો ને ખરેખર બહુ મજા આવશે તમને. એકદમ પ્યોર ગુજરાતી વાર્તાની સાથે તમને લગભગ ખ્યાલ આવી જશે. ના ખ્યાલ તો આવજો પૂછવા માટે કે આ શબ્દનો અર્થ ખબર પડતી નથી. એ બાને અમારી પાસે સત્સંગ થશે કે અમને તમારી જિજ્ઞાસા ખબર પડશે. પણ એકવાર હરિન વંદાવલી જે છે ને એક તો બહુ પ્રાચીન ગ્રંથ અને એના આધારે શ્રી ચંદુભાઈ નામનો એક શ્રાવક, ઉત્તમ શ્રાવક, બહુ એકદમ ઉત્તમ શ્રાવક અને પન્યાસજી માર્શાની પ્રેરણાથી જેમને હરિન વંદાવલી બનાવી છે અને શરૂઆતના વર્ષોમાં તેને બહુ ભક્તામળની જેમ આના પ્રોગ્રામો થતા હતા અમારા મળ્યા છે. અને પહેલાં ભક્તમળ જેમ બોલતા હતા ને એ હરિવંદાવલી પ્રોગ્રામ પણ પાલનપુરમાં મને દીક્ષાના ભાવ નહોતા થયા ત્યાંની વાત કરું છું કે હરિન વંદાવલી જે છે મહાત્મા સવારના રોજ લગભગ અડધો કલાક ઉપર થતો હતો હરિન વંદાવલી બોલતા. મહાત્મા એક કડી બોલે, પછી બધા શ્રાવક સાહિત્ય એક કડી બોલે, બીજી ત્રીજી મહાત્મા બોલે, ચોથી બધા સાથે બોલે. એમ હરિન મારા હું જ્યાં રહેતો હતો ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર દૂર હતી, તો છતાં પણ રોજ સવારે એ હરિન વંદાવલીનું ગાન કરવા માટે જતો હતો. પણ એ હરિન વંદાવલીના જ્ઞાનના એ ભાવના આવવાના કારણે અને પરમાત્માની નૌકારવાળી આ મહામંત્રી નૌકારવાળી ગણવાના કારણે મને દીક્ષાના ભાવ ઉત્પન્ન થયા.
મને કોઈ વચ્ચે કીધું હતું કે સાહેબ તમારી દીક્ષાની વાતો કરજો, તો આજે થોડી વાત કરું તમને. જો મને દીક્ષાના ભાવ કઈ રીતે થાય એની વાત કરું તમને, કે દીક્ષા મને જોવી બહુ ગમતી. મેં તમને વાત કરી કે દીક્ષા માટે માર પણ ખાધેલો છે એટલે હા, એટલે દીક્ષા તમને ગમે છે 100%, અને ખરેખર હૃદયથી ગમશે ને તો આ ભાવમાં આવતા ભાવ ચોક્કસ મળશે. જો હૃદયથી દીક્ષા ગમી ગઈ ને, એક દીક્ષા પણ જો ખરેખર ભાવથી હૃદયથી ગમી ગઈ ને, એક બીજ પડી ગયો ને કે આ દીક્ષા લેવા જેવી છે, બસ ચોક્કસ આ ભાવમાંની તો આવતો કોઈ ભાવમાં તો ઉદયમાં આવશે આવશે ને આવશે, 100% આવશે. દીક્ષા ગમવી બહુ મહત્વની છે. એટલે દીક્ષા બચપનથી ગમતી હતી, આરાધના ગમતી હતી, સાથે સાથે પિક્ચર પણ જોવા ગમતા હતા. મને યાદ છે કે અમે નાનો હતો ને, પિક્ચર પણ જોવા ગમે. શનિવારે ત્યાં પહેલા પિક્ચર આવતા ખબર, દૂરદર્શન ઉપર પેલા કે આ બધા વિડીયો ને થિયેટરો બહુ માપના હતા, ગામડામાં તો હોય નહીં. તો દૂરદર્શન પર પિક્ચર આવતું હતું, તો પિક્ચર જે છે છેલ્લી 1 મિનિટ બાકી હોય ત્યાં સુધી પિક્ચર જોઉં અને ફટાફટ દોડતા પતિ ઉપર પહોંચી જવું. પછી પણ બાકી આયા પછી થોડું પિક્ચર બાકી હોય તો એ પણ જોવાનું ખરું. પણ એક બાજુ પ્રતિક્રમણ પણ બહુ ગમતું હતું, એક બાજુ પિક્ચર પણ ગમતું, પણ પ્રતિક્રમણનો કોઈ ભોગ લીધો નથી. હતી અમારા ઘરે હતી, એટલે કહું છું અમારા ઘરે હતી. હિંજાળામાં નહીં, વાવની વાત કરું છું, નાના તો. એટલે કહેવાનો મતલબ કે મને યાદ છે કે અમારા આખા વાવમાં છે ને 2 ઘરે ટીવી હતી. જયારે રામાયણ મહાભારત ચાલતા હતા ને ત્યારે અમારા ઘરે જયારે વર્લ્ડ કપ રમાયો 87 જયારે, ત્યારે અમારા ઘરે ટીવી હતી. અમારા ઘરે ટીવી જોવા માટે કેટલા બધા છોકરાઓ, અમારા બધા ફ્રેન્ડો, આખું ઘર ભરી જતું હતું અને આખું હોવા કરી નાખતા હતા અમે બધા ભેગા થઈને. ક્રિકેટ પણ એટલી રમતા હતા અને ક્રિકેટ જોઈ પણ ખૂબ છે. હા, એટલે જ કહું છું. એટલે બધું બેટિંગ બધું આવડતું હતું. બેટિંગ પણ આવડતી હતી, બોલિંગ પણ આવડતી હતી, બધું જ આવડતું. અને ટેનિસ બોલથી પણ રમેલા છે. અને કોર્ટ આવે ને એકદમ આમ ભાગી જાય એકદમ કઠણ, એ બધા બોલથી ક્રિકેટ રમેલા. અને સ્ટીક અમારે રાખતા હતા, લોખંડની સ્ટીક રાખતા હતા, બોલો બોડીમાં ભણતા ત્યારે. એવી એટલે બધા એવા રોજ પહેરીને પણ રમેલા છીએ. એટલે ક્રિકેટ રમવાનો પણ શોખ હતો, પણ સાથે સાથે આરાધનાનો પણ એટલો ગમતો ખૂબ એ છે. એટલે સુરતમાં 2.5 વર્ષ ડાયમંડમાં કામ કર્યું અને પાલનપુરમાં, બસ એ પાલનપુર મારા માટે એક આરાધનાની ભૂમિ બની. કોઈ એ ભૂમિ સાથે કોઈ લગાવ હશે ખબર નહીં. એ અમારા એક શેઠ જે પરિચિત હતા એ ભાવના હતા, અને અમારા એક ફ્રેન્ડે માસ્ટરમાઇન્ડ કર્યું અને મેં 28 કરી હતી. અને મને એમને પૂછ્યું કે થોડુંક પરિચય થયો. મને કે તું ક્યાં શું કરે છે? મેં તું સુરતમાં આવી તો ડાયમંડમાં કામ કરું. મને કે તું પાલનપુર મારા ત્યાં આવી જા, મારે ત્યાં એ જ કામ છે. એટલે તારે આટલું બધું દૂર જવું ના હોય તો મારે ત્યાં કામ માટે આવી જાય. અને ત્યાં હું એમના ત્યાં પછી કામ માટે ગયો. એ શેઠ એટલા બધા જોરદાર હતા, એટલા બધા ઉત્તમ આરાધક કે એમને સંયમ જીવન પ્રત્યે અને આ વિરાટના પ્રત્યે એટલો તો ભય હતો ને કોઈ હિસાબ નહીં. એમ લાગે આપણને કે શ્રાવક સંસાર અને સફેદ કપડાં સિવાય પહેરતા નહીં. પહેલા ખૂબ બેસી હતા, પણ રત્નસુંદર સૂરી મહારાજાનું પાલનપુરમાં ચાતુર્માસ થયું, જ્યાંથી રત્નસુંદર પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. એમાં લખતા હોય છે કે મેં પુસ્તક ક્યારે લખવાનું શરૂ કર્યું, લીમડાનો ઉપાસ અને બધું લખે. તો એ લીમડાના ઉપાસમાં જ્યારે ચાતુર્માસ થયું ત્યારે સેવંતીભાઈ જે છે એના પરિચયમાં શિબિરમાં ગયા અને આમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. અને પછી સફેદ કપડાં સિવાય પહેરવાનું નહીં, અને દીક્ષા જીવન પ્રત્યે અને અહિંસા પ્રત્યે અને સાધનવી પ્રત્યે એટલું બધું એમને લગાવ, સુખી હતા. અને મને મારા પ્રત્યે એમને બહુ લાગણી હતી. એમના ત્યાં જોબ શરૂ કર્યા પછી રોજ ઘણીવાર મને બોલાવે પોતાના ઘરે અને મને વારંવાર સમજાવે કે ભાઈ આ સંસારમાં રહેવા જેવું નથી. હું કરોડપતિ છું પણ સુખી નથી. મારા 2 દીકરા અને મારી 2 દીકરી, એને હું વારંવાર કહું છું કે તમે મહાત્મા પાસે જાઓ, પણ એ જતા નથી. પાછળથી બધા દીક્ષા લીધી. ચારે 2 દીકરા લગ્ન કરીને દીક્ષા લીધી, 2 દીકરીએ કુંવારી અવસ્થામાં દીક્ષા લીધી અને એમની શ્રાવિકાએ પણ લીધી. પોતાને પણ ખૂબ ભાવના હતી, પણ શરીરની વ્યવસ્થા હતી કે લઈ શક્યા નહીં. પણ એમના વિશે પુસ્તક પણ એમ દીકરા મહારાજે લખ્યું છે, મારો પરિવાર. એમને બહુ પુસ્તકનું નામ ભૂલી ગયો છું, પણ એમનું પોતાનું સ્લોગન હતું કે મારો પરિવાર સંયમી પરિવાર. આ હૃદયથી એમની ભાવના કે મારા પરિવારના બધા જ સભ્યો દીક્ષા લે. એમના ભાઈની દીકરીઓ લીધી, ખૂબ એમના પરિવાર ખૂબ દીક્ષા હતી પાછળથી તો. પણ એમની ભાવના બહુ હતી કે મારો પરિવારમાં આખો પરિવાર મારો વંશ ચાલવાનો જોઈએ. આવી એમની આ ભાવના, મારો વંશ ચાલવાનો જોઈએ. એમના 2 દીકરાએ દીક્ષા લીધી, દીકરાએ લીધી, એમનું વંશ છે નહીં અત્યારે, બધા સહીમાં આવી ગયા. પુત્ર વધુની સાથે બહુ મજાનો શંકેશ્વરમાં આજથી 8 દીક્ષાનો પ્રસંગ બહુ સારો થયેલો. ઘણા વર્ષો થઈ ગયા, જો કે લગભગ 10 વર્ષ થઈ ગયા. પણ એમની ભાવના બહુ જોરદાર હતી અને છેલ્લા સમયે પણ સમાધિ મૃત્યુ પામી અને એમની પાલખી નીકળેલી. બોલે સેવંતીભાઈ. હા, તો એ સેવંતીભાઈ મને રોજ વારંવાર સમજાય, ભાઈ હું કરોડપતિ છું છતાં હું સુખી નથી. આ માર્ગે આવા જેવું છે. અને પાછા એટલા બધા જે કોઈ લોકો શેર છે ને બધાને કહું. અને જ્યારે પણ પોતે પ્રવચનમાં જાય અને કહે કે આવતીકાલે આ વિષય સારો આવવાનો છે, તો મેનેજરને ફોન કરે કે આ ચેતનને માસ્ટરનું વ્યાખ્યાન સાંભળવા મોકલજો. એટલે મને મેનેજરને કહે કે તમને શેઠે કીધું કે આજે પ્રવચન સાંભળવા તમારે જવાનું છે.
ચાલુ પગારમાં મને પ્રવચન સાંભળવા માટે અનુકૂળતા સામેથી કરી આપતા હતા. તારે પ્રવચન કરે, કોઈ પણ આરાધના કરી હોય, આરાધના માટે કોઈ વાંધો કદાચ ઉપવાસ કર્યો હોય તો આજે ઓફિસમાં નહીં આવવાનું તારે. એટલો શેઠ, એટલા બધા અનુકૂળ. એટલે તમે જે કોઈ લોકો શેઠ છો ને, તમારે ત્યાં જઈને કોઈ આરાધના હોય, તમારે ત્યાં જોબ કરતો હોય, ત્યાં પર્યુષણના દિવસોમાં તિથિનું અનુકૂળતા પૂરેપૂરી કરી આપે. ન ધર્મ કર્યો કંઈ નહીં, પણ કરવાની જો ભાવના હોય તો પૂરેપૂરી અનુકૂળતા કરી આપવાની. અને એ પાલનપુરમાં જે છે, એક મહાત્માને 51મી ઓળી ચાલતી હતી. મહાત્માની સેવાનો પણ શું લાભ મળે એનું તમને કહું. એમને 51મી ઓળી ચાલતી હતી અને એમને થોડો વંદન કરવા જવાની ટેવ કે મહાત્મા કોઈ તો વંદન કરવા જવાનું. અને વંદન કરવા ગયો ત્યારે મહાત્માએ કીધું કે તને અનુકૂળતા હોય તો રાત્રે આવજે. મારે મોટી માન હતા અને 51મી ઓળી ચાલતી હતી. એ વખતે વર્ધમાન તપ શું કહેવાનું મને ખબર નથી. આંબીલ તો મારે એક આંબીલ પણ કદી કરતો નહોતો, પણ વર્ધમાન તપ એ પણ એ વખતે ખબર પડી કે વર્ધમાન તપ આવે છે ને આવી 51મી ઓળી હોય ને આવું બધું હોય. એ વખતે ખબર પડી કે આવી રીતે વર્ધમાન તપની ઓળી પણ હોય છે આવી રીતે. તો એ મહાત્માને 51મી ઓળી ચાલતી હતી અને એમને મને કીધું કે તું તને અનુકૂળતા તો રાત્રે મને ઘણા માથું બધું દુખતું છે, થોડી સેવા કરવા માટે આવજો. તો રોજ એ મહાત્માની સેવા કરવા માટે રોજ પગ દબાવું, માથું દબાવું, કોઈ બામ લગાવી આપું. અને ઘણીવાર મને કહેતા હતા કે તારું કપાળ બહુ જોરદાર છે, તું જીન શાસ્ત્રના મોટા ખૂબ કામ કરીશ. મેં એકદમ 2500 રૂપિયા કમાવો કે 3000 કમાવો વ્યક્તિ શું જીન શાસ્ત્રના કામ કરવાનું. મને પ્રશ્ન થાય કે મારે સાહેબ થોડું અતિશયોક્તિ કરતા લાગે છે, અથાની સેવા કરશે એવું કહેતા લાગે છે. પછી લાગ્યું કે નહીં, મહાત્માના વચનો ખરેખર સાચા લાગ્યા કે કંઈક જીન શાસ્ત્રની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે ત્યારે લાગે છે આપણને. પણ એ વારંવાર કહેતા હતા કે તું જીન શાસ્ત્રમાં ખૂબ સારા કામ કરી, તું કંઈક જીન શાસ્ત્રમાં કંઈક મોટું કંઈક કામ કરી, ઘણું બધું વાર કહેતા હતા મને. તો એમને ખરેખર પાલનપુર જે છે મારા માટે બહુ સુકન્યા નીવડ્યો પછી એમ. એટલે કહો ને પહેલાં એ વખતે પણ એ મહાત્માની સેવા કરવાના કારણે પછી ચોમાસું શરૂ થયું. એની પહેલાંનો એક પ્રસંગ કહું તમને કે પાલનપુરમાં શામળા મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર જે છે એ દેરાસરની 10મી સાલગીરા હતી અને બહુ મોટો મહોત્સવ. પાલનપુરીઓ બધા બોમ્બેમાં રહેવાના, ફોરેનમાં રહેવાના બધા મોટા મોટા વેપારીઓ બધા છે. તો એ વેપારીઓ ભેગા થઈને આખો બહુ મોટો મહોત્સવ કરેલો. એ રીતે બહુ મજાનું મોટું આયોજન કરેલું અને હોસ્પિટલમાં વગેરેમાં અને ખૂબ દાન વગેરે આપવાનું. તો એ બધા કાર્યક્રમોમાં મેં ખૂબ સેવા આપેલી અને 15-20 દિવસથી રોજે રોજ ત્યાં મિટિંગમાં હાજરી આપવાની, આ બધું સેવા કરવાની. અને છેલ્લા દિવસે એવું થયું કે જે લોકો છેલ્લા 3 દિવસ સેવા આપી હતી ને એ બધાનું ચાંદીના સિક્કાથી બહુમાન કર્યું અને મને લોકો યાદ પણ ન કર્યું. તો એક સેકન્ડમાં મને થઈ ગયું કે હારું આ લોકો કેવા લોકો છે કે હું રોજે રોજ 15 દિવસથી 20 દિવસથી રોજે રોજ કલાક હાજરી આપવાવાળો, છતાં લોકો મને ભૂલી ગયા. પણ તમે બીજી ક્ષણે પ્રભુએ વિચાર આપી દીધો કે આ સેવા માટે, આ સિક્કા માટે તે થોડું આ સેવા કરેલી. તરત તમે મારો ઉપાસનામાં બહુમાન પત્યું અને મારી આંખો ભીની થઈ ગઈ. ઉપાસનામાં ગયો, દેરાસરમાં ગયો, ભગવાનની સામે દૃષ્ટિ રડવું આવી ગયું મને કે આ મને આવો ભાવ કેમ આવ્યો કે આ મને સિક્કો ન મળ્યો. અને મને સિક્કા માટે થોડી મને તો ખબર પણ નથી કે આવું બહુમાન કરવાનું આવું. આપણે તો સહજ ભાવે સેવા કરેલી, પણ બધાને મળ્યો અને મને ન મળ્યો એટલે થોડી અપેક્ષા જાગી ગઈ. પણ પ્રભુની કૃપા કેવી, આ ગુરુ ભગવાનની સેવાનો લાભ અથવા જે ખરેખર સહજ રીતે સેવા થઈ ગઈ હતી એના કારણે પ્રભુએ એવો મજાનો વિચાર આપ્યો કે દેરાસરમાં જઈને ધ્રુસકે રડી પડાયું કે આવો મને કેમ વિચાર આવ્યો કે મને સિક્કો ન મળ્યો. એટલે ખરેખર મારી સેવાને મારે થોડી વેચી દેવાની છે. આ ભાવ આવી ગયો અને ખરેખર પાછો પુનઃ ભાવમાં સ્થાપિત થઈ ગયો. અને એ પછી એના પછીના એની વચ્ચેના મહોત્સવ ચાલતો હતો ત્યારે એક બોમ્બેથી કોઈ મંડળ આવેલું, કોઈ અત્યારે કશું યાદ નથી મને, પણ એ વખતે એમને બહુ રાત્રે સમૂહ આરતી હતી. એની પહેલાં ભક્તિ હતી. એ ભક્તિમાં મને પ્રભુનો આમ ભક્તિમાં ઘણા ભાવ હતા પણ એ વખતે પ્રભુનો વિતરાગ દશાનો કંઈક અંશે મને ખ્યાલ આવ્યો. એ રીતે ભક્તિ કરતા સ્તવનો સાંભળતા કોઈક એવું સ્તવન, અત્યારે સ્તવનની પંક્તિ યાદ નથી આવતી, પણ કોઈક એવી સ્તવનની પંક્તિ સાંભળતા ગાતા એવો ભાવ થયો કે એ વખતે એક જગ્યાએ આખું દેરાસર ભરેલું, એક ખૂણામાં કોઈ જગ્યાએ મારી જગ્યા આવેલી અને અડધો કલાક પોણો કલાક સુધી આંખમાંથી આંસુની ધારા અને ભાવાવેશમાં આવી એ અડધો પોણો કલાક ભક્તિની આ ભક્તિ થઈ મારી. અને એ વખતે એ પાછળના સાહેબ પણ અમારા પરિચિત હતા. અને સુરતમાં જ્યારે જોબ કરવા ગયો એની પહેલાં મેં 5 પ્રતિમા કરેલા, પણ 2.5 વર્ષ જોબ કરવાના કારણે બધું ભૂલી ગયેલો. તો એ પાછળના સાહેબ પાછા એ ભાવથી પાછા સુરત આવી ગયા, અરે ત્યાં પાલનપુર આવી ગયા. મને કીધું ભણવા માટે આવતો હતો, પણ મેં કીધું મારી ત્યાં આવી 7 વાગે પૂરું થાય પછી જમવાનું રાત્રે જમતા હતા, પછી જમવા જવું, પછી મને ટાઈમ તમારી પાછળ તો 8 વાગે પૂરી થઈ જાય. હું તો 8, સવા 8 પછી પહેલાં આવી નથી કે મારે તારે ભણવું તો તું આવજે અને તારી આટલી હાજરી હશે તો તને મહિને 100 રૂપિયા સ્કોલરશીપ બધું મળશે. તો મેં કીધું મારા ટાઈમે મારે ભણવા જવાનું અને 100 રૂપિયા મળે, કારણ કે આ 32 વર્ષ પહેલાંની વાત કરું સારી. તો મને બધું 32 એટલે એ વખતે 100 રૂપિયાની પણ બહુ કિંમત હતી કે આપણી ટાઈમે ભણવા જવાનું અને આટલી હાજરી પૂરાઈએ તો આપણે 100 રૂપિયા મળે. તો મેં આ તો સારી જ વસ્તુ છે, ચલો. પછી મારા ટાઈમે ભણવા માટે જતો હતો અને પાછા 5 પ્રતિક્રમણના બધા 9 સ્મરણ બધા સૂત્રો પાછા પાકા કર્યા.
પછી થયું કે આનું ભૂલી ના જવાય એટલા માટે પૂજા કરવા જાઉં ચાલતા ચાલતા, ત્યાં કોઈ સાધન હતું નહીં મારી પાસે, એટલે ચાલતા ચાલતા જવું દેરાસર જ્યાં રહેતો હતો ત્યાંથી. એ એક શેઠે મને આટલું ઓફિસ ઉપર જતી નીચે આખું મોટું મકાન મને એકલા માટે આપી દીધું હતું. બોલો કેટલું મોટું મકાન, તમે લાગે એમાં 25 જણા આરામથી રહી શકે એટલું મોટું મકાન મને રહેવા માટે આપી દીધું. બોલો એકલા રહેવા માટે. અને દેરાસર જવું જવું ત્યારે નૌકાર રોષકરમ સંતિકારમ ત્રીજે પોત બોલી લઉં, વળતા આવતા રેજિસ્તાનથી બોલું. પછી કારખાને ઓફિસે જવાનું હોય તો ત્યાં કને પણ જતા જતા ભક્તામર બોલી લો, વળતા કલ્યાણ મંદિર અને પછી મોટી સાંધી, એમ 9 સ્વરનો સ્વાધ્યાય રોજ રોજ ચાલતા ચાલતા કરી દીધું. હા, મનમાં બોલે ને શું હતું, મનમાં 9 સ્વરનો સ્વાધ્યાય, કે બસ મુખ્ય આશય હતો કે ભૂલી ના જવું, કરેલું છે ભૂલી ના જોઈએ. બસ આ 9 સ્વરનો નિત્ય સ્વાધ્યાય, આ પ્રભુની ભક્તિ, આ ગુરુની ભક્તિ. પછી ચોમાસું શરૂ થયું, એમાં ત્યાં બે ઉપાશ્રય છે, ગામડાનો ઉપાશ્રય અને શહેરનો ઉપાશ્રય. તો ગામડાના ઉપાશ્રયમાં જે મહાત્માની સેવા કરવા જતો હતો એમનું ચોમાસું હતું, અને શહેરનો ઉપાશ્રય કહેવાય ત્યાં કને ધર્મ ધુરંતર સૂર્ય મહારાજા એટલે કે વલ્લભ સૂર્ય મહારાજ બુધન એમનું ચોમાસું હતું. તો ત્યાં શિબિરમાં જતો હતો, દર રવિવાર શિબિર હોય, એમાં 9 તત્વના પદાર્થો જે છે ને એનું સાહેબજી બહુ મજાનું સમજાવતા શિબિરમાં. અને એ વખતે નિયમ હતો કે કોઈ પણ છોકરાએ ધોતી ખેસ પહેરીને આવવાનું અને છોકરીએ માથે ઉડીને આવી રીતે આવવાનું, પણ કોઈ છોકરા ધોતી ખેસ પહેરી ના જાય. હું ધોતી ખેસ પહેરીને જતો હતો કે આપણે જે નિયમ છે પહેલેથી ખરો કે સિદ્ધાંતવાદી ખરા કે જે નિયમો હોય એને પૂરેપૂરા આપણે વફાદાર રહેવાનું. મારે વેખાણમાં પણ કે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો, કોઈ મને કોઈ મળવાનો ટાઈમ આપ્યો, હું 8 વાગે હાજર, એ આવે કે ના આવે હું હાજર થઈ જાઉં. ટાઈમમાં પણ એ ખરું કે ટાઈમમાં 1 મિનિટ, અત્યારે પગલાં કરવા ગયો હતો ને મેં કીધું મારે સ્પીડથી પગલાં કરવા પડે, મારે 8 વાગે મારે 7:45 પહોંચવું પડશે, 1 મિનિટ મોડું પહોંચી નહીં શકાય નહીં. એટલે આટલું ખરું કે અમુક વસ્તુમાં તમે નહીં માનો, એ કેસ અને ધોતી પહેરવાના કારણે મહાત્માએ જોયું કે આ છોકરો રોજ દરેક શિબિરમાં ધોતી કેસ પહેરીને આવે છે. તો મહાત્માએ છેલ્લી શિબિરમાં કીધું કે એક લડકા કો મેં દેખ રહા હો કે રોજ હરેક શિબિર મેં ધોતી કેસ પહેન કે આતા હૈ. તો સત્યને કીધું કે આનું બહુમાન કરો. તો 200 રૂપિયા મારું બહુમાન થયેલું. બોલો ભાઈ, 200 રૂપિયા જમાનામાં મને ખૂબ લાગતા હતા કે આ ખાલી વેશભૂષાના કારણે એક નિયમ પાડ્યો એના કારણે 200 રૂપિયા મળ્યા મને. 200 રૂપિયાની કિંમત બહુ વસ્તુ સામાન્ય છે, પણ આ જે નિયમ પાડ્યો મેં ધોતી કેસ પહેરીને આવવાનો એના કારણે મને 200 રૂપિયા મળ્યા ને એ મારા માટે જાણે 2 લાખથી 2 કરોડ મળ્યો ને એ વખતે મને એવો આનંદ હતો. એટલે મને થયું કે મહાત્માએ મારી કદર કરી, જે હું બેસ કરીને જતો મારી કદર કરી, મને એનો પણ આનંદ થયો હોય. અને પછી મહાત્માના એક જનક સુરીમાર સાહેબ, જનકચંદ્ર, એ બહુ ધ્યાનમાં અને વિપસ્સીમાં બહુ આગળ વધેલા. એ મહાત્માએ મને કીધું કે તું ધ્યાન શીખી લે, તને ખૂબ કામ રાખે જીવનમાં. પછી નૌકારનો જે છે એ મને બતાવ્યું કે શ્વાસોશ્વાસ સાથે રિધમ સાથે નૌકાનો જાપ કરવાનો, કે આપણો શ્વાસ જ્યારે અંદર જતો હોય ત્યારે નમો ઉમેરી દેવાનું, અને જ્યારે શ્વાસ બહાર નીકળતો હોય ત્યારે અરિહંતાણમ. એ રીતે 8 શ્વાસોશ્વાસમાં એક નમસ્કાર મહામંત્રોનો જાપ કરવાનો અને એક સામાયિક કરીને બેસવાનું. તમે નહીં માનો, આખો દિવસ ડાયમંડમાં કામ કરેલું, આંખથી કામ કરેલું હોય, એના કારણે આંખ પણ થાકેલી હોય, શરીર પણ થાકેલું હોય, અને છતાં તમે આપણે જોયું ને ધ્યાનમાં ઉપર બધાએ જેને શિબિર કર્યો ને કેવો ઝોકાઈ જાય તરત જ આમ, અને આખો દિવસ કામ કરેલું એટલે ઝોકાતો વાર આવે અને મન શાંત થાય એટલે તરત ઝોકું શરૂ થાય, પણ પાછો એકદમ તટ્ટા થઈ જઈએ. અને શ્વાસોશ્વાસની રિધમ સાથે ગણતરી નહીં કરવાની, માત્ર નૌકાર ઉપર જ. તમે નહીં માનો, કોકવાર એવું બનતું હતું કે આટલા ભાગમાં જ મારી ચેતના સ્થિર થઈ ગયું લાગે કે જાણે બીજું પગ ભૂલી જવાય, હાથ ભૂલી જવાય, આટલા જ ભાગમાં જાણે નૌકાર મંત્ર અને શ્વાસ બે સિવાય બીજું કશું દુનિયા મને એવું લાગતું હતું. બસ એ નૌકાર મંત્રમાં મારું મન સ્થિર થયું, એના કારણે મારું મોહનીય કર્મ ખપ્યું એવું મને લાગે છે. અને પછી બીજા જેમની સેવા કરવા જતો હતો 41-51 ઉડીવાળા, એ મહાત્માએ આખું એક મજાનું બોક્સ બનાવેલું, અને એમાં રૂમમાં અંધારું હોય, બારી પણ એક ખાલી ખુલ્લી રાખવાની, અને એ બોક્સમાં એક દીવો મારા હાથે મુકાવતા હતા, અને કાચ હતો એની પણ નૌકાર મંત્ર લખેલો હતો. અને બસ એ મહાત્મા પણ જાપ કરવા બેસે, મને પણ કે તું પણ બેસી જાય. એટલે કોક વાર આ મહાત્મા જોડે જાપ કરવા જો, કોક વાર આ મહાત્મા જોડે, બંનેની ભાવના કે તું અહીંયા ધ્યાન કરવા માટે આવતું, સાધના કર, આરાધના કર. એટલે બંને મહાત્માને સાચી લઉં અને બંને મહાત્માને ખુશ કરવાની ભાવના રાખતો કે એકવાર બપોરે કે કોઈ ત્યાં ભણવા માટે જવું, કોઈ વાર અહીંયા જવું. એક તો વૈરાગ શતક ખાલી બસ કે કંઈ જો ગોખવું છે, વૈરાગ શતક આખા ચોમાસામાં 41 ગાથા કરી હતી એ વખતે ખાલી. પણ રોજ જ્યારે સમય મળે બપોરે ત્યારે પહોંચી જાઉં, એક ગાથા ગોખી દઉં. નથી ભણ્યા ના, ઝીંઝો નથી. હે ઉદ્ધાર 18 કરેલું, 18 મેં કીધું 18 વાત કરી વચ્ચે, પછી કરીશ કોઈ. તો આવી રીતે બંને જગ્યાએ નમસ્કાર મહામંત્રનો આરાધના કરવાના કારણે, અને મને પછી એમાં પણ નૌકાર છે ને વાંચવાનું, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાંત, એક અક્ષર અને વર્ણ ધ્યાન કહેવાય છે. બધું પાસેથી બધું અભ્યાસ કર્યો ખબર પડી, પણ એ વખતે ખબર નહીં, બસ ખાલી નૌકાર મંત્ર ગણવાનું બસ.
પછી હવે મંગલમ પૂરું થાય એટલે પાછો ફરીથી શરૂ કરો, એમાં પણ ગણતરી કરો. બસ માત્ર અક્ષરમાં ધ્યાન રહેવું છે ભાઈ. આ પ્રકારનો બંને પ્રકારે જાપ કરવાના કારણે છતાં બોલો જાપ કરું ત્યારે આનંદ આવે, મજા આવે, કર્મ ખપે એવું લાગે, પણ પાછું ત્યાં ઓફિસે છે ત્યાં બધી ગંદી વાત ચાલતી હોય, ત્યાં પિક્ચરની ગીતો ચાલતા તો ત્યાં પણ પાછો રસ પડે. એટલે એક વ્યક્તિમાં કેવા ભાવ હોય તમે ખાસ એક શું હોઈ શકે ની વાત કરું કે મનુષ્યના મનમાં અને ચારિત્ર મોહનનો ક્ષોભસમ, દર્શન મોહનનો ક્ષોભસમ, કર્મનો ઉદય, આ બધું એક વ્યક્તિની અંદર કેવું હોઈ શકે ની વાત કરું તમે. તો ત્યાં જવો ને ત્યાં જેવા થઈ જઈએ, ત્યાંની અસરો થાય. પણ એક દિવસ એ બન્યું કે પર્યુષણના અમુક દિવસો પહેલા પરમાત્માનું આવી રીતે સ્મરણ કરતા કરતા, પરમાત્માની સાંભળા મહાવીરની ભક્તિ કરતા દેરાસરમાં ચેતવણી કરી લીધું. પછી નિયમ એક નોકરવાળી ગણવી હતી. નોકરવાળી ગણતા ગણતા ખબર નથી શું થયું, એકદમ અંદરથી ફોર્સ એક ભગવાનની શક્તિ હોવો તો નથી એવું લાગ્યું મને. એકદમ એવો ભાવલા સલકાયો નથી કે જો ખરેખર આ જયંતિભાઈની પ્રેરણા, આ નૌકાર મંત્રનો જાપ, આરાધના, હરિમંદરની આરાધના, આ બધાના પ્રભાવથી લાગ્યું કે મારો ચારિત્ર મોહનનું કર્મ સહજ રીતે સોપસમ થઈ ગયું લાગ્યું. અને નોકરી ગણતા ગણતા એવો ભાવ આવ્યો કે જો હું સંસારમાં રહીશ, સંસારમાં પડીશ અને આ બધું કરીશ તો કેટલા બધા જીવોને મારે પીડા આપવી પડશે, કેટલા બધા જીવોને મારવા પડશે અને ભયંકર દુઃખને ને મારો ભવ ભ્રમણ ચાલુ રહેશે. આ સહજ રીતે અંદરથી વૈરાગ્યનો ફોર્સ આવ્યો અને આંખમાંથી આંસુ સતત ધારા આમ અડધો પોણો નથી ધારા ચાલ્યા જ કરી, ભાવોલ્લાસ અંદરથી ભાવધારા ચાલુ થઈ. થયું કે નક્કી કર્યું કે હવે મારે દીક્ષા લેવી. આ પ્રભુએ શામળા મહાવીર પ્રભુએ પેલા પાલનપુરમાં જવાનું થાય તો ત્યાં શામળા મહાવીરનું દેરાસર છે, ત્યાં ભક્તિ કરજો. બહુ મજાના પ્રાચીન ભગવાન એકદમ બ્લેક સ્ટોનમાં પરિકર સાથે એટલા મજાના ભગવાન હતા. રોજ ભક્તિ કરતા કરતા આ નૌકાર મંત્રની આરાધના, સ્તવન વગેરે આ બધાના કારણે અને આ શેઠની પણ હૃદયની ભાવના હશે ગમે તે કરો તો એના કારણે જે છે અંદરથી ભાવલા. અને પછી તમે દિનની માનો પૂજાના કપડાં દોડતો ઉપાસરે પહોંચ્યો અને ઓલા મહાત્માના ખોળામાં માથું મૂકીને રડ્યો કે સાહેબ મને આજો ભાવના છે. સાહેબે કીધું હું કંઈ નતો કહેતો કે તું બહુ શાસનના કામ કરીશ નહીં. અને તમે નહીં માનો પછી આના પછી બીજા દિવસથી એ જ ઓફિસ, એ જ ગીતો, એ જ બધી ગંદી વાતો. પણ તમે નહીં મારો મને એમ તો કદાચ ભ્રમતો નથી નાર્યો, પણ બીજા દિવસથી મારું મન આખું ચેન્જ થઈ ગયું. પછી મને કોઈમાં રસ નહીં પડવા મળ્યો. હા પરિસ્થિતિ કે રાત્રિ ભોજન થતું હતું ચાલુ, પણ બીજા કોઈ વસ્તુમાં મારો રસ આખો અંદરથી સુકાઈ ગયું લાગ્યું મને. આ ભાવ ધારાએ મારા બધા બાહ્ય રસો જે છે સૂકી નાખ્યા મને લાગ્યો. અને પછી જે છે આ પર્યુષણ પહેલાં થયું. પર્યુષણમાં સાહેબજી જે ત્યાં ભાવમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પછી મેં સાહેબજીને કીધું કે મને સાહેબ આવા ભાવ આવ્યા છે અને હવે મારું નક્કી છે કે મારે હવે દીક્ષા લેવી છે અને આપણા પાસે આવું છે મારે. તો સાહેબ ના ઓમકારસિંહ કાર્ડ કરી ગયેલા મુનિચંદ્ર નરસિંહ હરિસુરી માર સાહેબ અને મુનિચંદ્ર નરસિંહ સાહેબજી તો 45માં કાર્ડ કરી ગયા ને 44માં. મારી 51માં દીક્ષા થઈ. મને 48માં 49માં સાલમાં ભાવ થયો. એટલે એ વખતે સાહેબ 4 વર્ષ થઈ કાર્ડ કરી ગયા, 5 વર્ષ થઈ ગયા. તો ઓમકાર યશુજી માસનું ચોમાસું આરખીમાં હતું અને સાહેબજીનું ત્યાં ચોમાસું અહીંયા ભાવમાં હતું. તો પછી સાહેબજીને મેં કીધું કે આવો મને ભાવ થયા છે. તો સાહેબજી કીધું કે હમણાં તમે તો દિવાળી સુધી જોબ કરી લો, પછી દિવાળી વેકેશનમાં આવો ત્યારે રોજ પછી અમારી સાથે ભણવા માટે આવજો. પછી આપણે પૂનમના વિહાર કરવાનો છે, અમારી સાથે વિહાર કરજો. બહુ બધું જ બધું આવશે. 9 વાગ્યા સુધી બધું આવી જશે. ઉતાવળ નહીં કરો, બધું જ આવી જશે, આખો પ્રોગ્રામ આવી જશે આજે 2 મિનિટ. તો આ ભાવ પછી સાહેબજીને મેં કીધું, સાહેબજી કીધું કે અને મેં મારા શેઠને પણ કીધું મને આવો ભાવ થયો છે. બહુ ખુશ થઈ ગયા, બહુ આશીર્વાદ આપ્યા અને કીધું કે કંઈ વાંધો નહીં. દિવાળી સુધી મેં આવી રીતે પછી ત્યાં પાછો પર્યુષણ કર્યા, પછી પાછો ત્યાં ગયો અને આખું છે કે છેલ્લા જે આખા જે 1.5-2 મહિના જે છે એકદમ ભાવ ધારામાં દિવસે દિવસે ભાવ વધતા ગયા. ઘરે પણ મનપાને કીધું પર્યુષણમાં કે મારે હવે આ દિવાળી સુધી જોબ કરવી છે, પછી મારે હવે રહેવું નથી, મારે દીક્ષાલી મહાત્મા પાસે વિહાર કરવો છે. તો મેં મારે નહીં બધું હસોમાં કાઢે ને આ બધું શું આ બધું તત્તિક માડે અંતર આ બધું કોને કીધું, આ બધું કંઈ હોય નહીં. આ બધું એના આમ બધું સંસ્કારી. અમારું ગામ ઝીંઝુવાડા દીક્ષા ભૂમિ અને છોટા પણ કોઈ મમત હોય ને દીકરા પર, કમાતા દીકરા પર, હોશિયાર દીકરા પર મમત હોય એટલે એ તો ના જ પડે. કંઈ વાત કરું તો પણ કંઈ ઉડાઈ જાય, પણ અંદર મારું ફાઇનલ હતું કે આ કરવાનું છે. કુદરતી એ દિવસોમાં પછી દિવાળી વેકેશનમાં ત્યાં પહોંચ્યો અને શેઠને પણ કહીને ગયેલો કે હવે હું દિવાળી પછી આવવાનો નથી. તો એ પણ ખુશ થઈ ગયા અને છેલ્લે મને બોનસ વગેરે બહુ સારું આપ્યું બધું. અને એકદમ પછી દિવાળી ઉપર કુદરતી મમ્મી પપ્પાને સમય શિખર જવાનું થયું. એટલે મમ્મી પણ એકલા બેનને ત્યાં ભાવમાંથી કોઈ ભાઈ લઈ જતા હતા, તેમને આમંત્રણ મળેલું. તો એ લોકો કારતક સુદ 5 ગયા અને લગભગ કારતક 5 આવવાના હતા પાછા. તો મેં કીધું ચલો આપણે અવસર છે, હાજર નથી, આપણે વિહાર આપણે પ્રારંભ કરી દઈશું.
એટલે ભાઈને કીધું કે મારે હવે હું પણ હવે મેં કીધું વિહારમાં હવે જવાની મારી ભાવના છે. તો એ દિવાળીના 15 દિવસ વેકેશનમાં બરાબર સાહેબજી પાસે અભ્યાસ કરો, આખો દિવસ લગભગ સામે કરું. ત્યાં સાહેબજીના બેન માણસે બધા કે આ છોકરો કોણ છે, પછી ખબર પડી કે આ તો આપણા ગામનો છે ને આમનો દીકરો છે. પછી મને કે દીક્ષા લઈને ભાવ, હવે મહાત્મા તો આખો બેસી આ લોકોને ભાવ આવી જાય કે આ ભાઈ દીક્ષા લેવાનો છે. મેં તો હજુ ભાવના નથી, મને ભાવના છે પણ હજુ કેવું ફાયદો નથી કર્યું, પણ ભાવના ખરી મારી દીક્ષા લેવાની. અને પછી પૂનમની સાંજે સાહેબજીનો વિહાર હતો, કારણ કે કારતક દસમના રાધનપુરથી જીરાવાનો સંઘ નીકળતો હતો અને સાહેબની દસમના દિવસે ત્યાં પદવી હતી ગણિપતિ સાહેબજીની, એટલે ભગવતીના જોગ ચાલતા સાહેબજીને. તો પછી મેં મમ્મી પણ કીધું કે હું જવાનું વિહારમાં. એ તો કંઈ તાર જવાનું નથી, કંઈ જતો નહીં, આ બધું કંઈ નહીં. તો લોકો સમય શીખર ગયા. આ બાજુ પૂનમનો દિવસ આવ્યો, મેં તો બધી તૈયારી કરી અને પછી સાંજે વિહાર કર્યો. જે ગામ પહેલાં ગામ પહોંચ્યા ને, પહેલા ગામમાં જ મારી કસોટી થઈ ગઈ. સાંજના જમવા ગયો, ત્યાં કોબીનું શાક એટલું તીખું બનાવેલું ને મારી આંખમાંથી પાણી ચાલે નહીં, તીખું ખાવા ટેવાય નહીં. પહેલા જ દિવસે કસોટી થઈ ગઈ, પણ તો છતાં પાસ થઈ ગઈ એમાંથી. એમ કરી વિહાર કરીને અમે એક બીજા મોરવાડા ગામમાં પહોંચ્યા અને મમ્મી પપ્પા પાછા આવી ગયા. ઘરે જોયો નહીં મને, એટલે ભાઈને કીધું કે ક્યાં ગયો, એટલે કે માસે જોડે ગયો. તરત ખબર પડી કે કઈ ગામ પહોંચ્યા છે. ફોન કર્યો કે તું આવી જા ઘરે પાછો. એટલે એ ખરું કે મમ્મી પપ્પા નથી, ના પાડે તો પાછો ઘરે ગયો. પછી મને કહે ના તારે તો નથી માસે જોડવાનું, ત્યાં પાલનપુર જવાનું છે. તો પાલનપુર ગયો તો શેઠ કહેતું કે પાછો આવ્યો. મને કે મેં તો મમ્મી પપ્પા ના પાડે છે આવી રીતે. મેં તો કે એ તો ના તો પાડે, એમ મજબૂત થવાનું આપણે. પણ મેં તો હું એમ મમ્મી પપ્પાની સામે એવું તો નહીં કરી શકું. મેં તો ભલે ગમે તો મને ભાવ હોય પણ એમને ઓવરટેક કરી તો નહીં કરી શકું કંઈ. તો મને કંઈ વાંધો નહીં, મારે તું એક દિવસ રહી જા. પછી એમને ત્યાં આવવાનું જ હતું ભાવમાં, અને પછી ત્યાં બાજુના ગામમાં દીક્ષા હતી, ત્યાં એમને હાજરી આપવાની હતી. તો પછી મને કે તું એક દિવસ રોકાઈ જા, આરામથી રોકાઈ ગયો. પછી બીજા દિવસે મને પોતે એમની ગાડીમાં બેસાડીને વાવ લઈ ગયા. મેં સાંજે પહોંચ્યા, પછી મને કે તું ઘરે જા, હું આવું છું શાંતિથી. અને પછી મારા ઘરે સાંજે આવ્યા લગભગ 8-1 વાગે. શિયાળાનો દિવસ હતો. અને પછી એ દિવસોમાં મને મમ્મી પપ્પાને સમજાવ્યું કે તમે છોકરાને શા માટે ના પાડો, કે હોશિયાર છે, કમાય છે. તો કે જો મારા ઓફિસમાં છે લગભગ મહિને 3,000 કે 3500 કામ કરે છે, તો તમને દર મહિને 3500 રૂપિયા મળી જશે તમને. એમ કીધું. મારા મમ્મી પપ્પાને સમજાવ્યું કે જો મારા 2 દીકરા જે છે એકેને દીક્ષાની ભાવના થતી નહીં, હું ધક્કો મારીને મૂકું છું દીકરીઓને બધાને, છતાંય જોતા નથી. અને તમારા દીકરાને ભાવ થયો છે, કેટલા ભાવ પછી આવો ભાવ થતા હશે, તો શા માટે તમે ના પાડો છો? તો કે હોશિયાર છે, નામ છે. તો કે તમને દર મહિને 3500 રૂપિયા તમને હું મોકલી આપીશ, તમે છોકરાને રજા આપો. એટલું બધું પ્રેમથી સમજાયું અને મમ્મી પપ્પાને રડાઈ દીધા. બોલો મમ્મી પપ્પા રજા આપીશ. હે ચિત્રંજનભાઈ પપ્પાને ચિત્રંજન દાદા, રતિભાઈ દાદા થાય. એટલે પછી એમને સમજાયું અને મમ્મી પપ્પાએ મને રજા આપી. અને પછી એમની સાથે બેસી ગાડીમાં અને પછી સુઈગામ, ત્યાં મહાત્મા સાહેબજી બધા હતા દીક્ષા દીધા, ત્યાં પહોંચી ગયો. અને પછી વિહાર લગભગ 1.5 વર્ષ સુધી વિહારની પ્રેક્ટિસ કરી, દાદા માણસની સેવા કરી, સમી શિખર વગેરેની યાત્રા કરી. પછી બધી અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસો, જે કે ભક્તિ વગેરે બધું કરી. અને પછી ભાવમાં અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. એ મહોત્સવમાં બહુ મજાનો પ્રસંગ થયેલો. એમાં મારી વૈશાખ સુદ 6ના દિવસે દીક્ષા થઈ. અત્યાર સુધીમાં 30 વર્ષ થઈ ગયા. એટલે વાવમાં મોટો બહુ મજાનો પ્રસંગ હતો. આખા બનાસકાંઠામાં એક વખત વાવનું નામ હતું અને વાવની પ્રતિષ્ઠા ઉપર લોકોની નજર હતી કે પ્રતિષ્ઠા કેવી થાય. એ વખતે આજથીને 32 વર્ષ પહેલા, ત્યાં એ વખતે 30 વર્ષ પહેલા એ વખતે 2 કરોડ ને 7 લાખનો ચડાવો પ્રતિષ્ઠાનો કર્યો. હા, 2 કરોડ 7 લાખનો પ્રતિષ્ઠા. અને આખું ગામ હિલોડે ચડ્યું. એ વખતે અખાત્રીજના દિવસે પ્રોગ્રામ હતો અને આગ લાગી. તો પણ લોકો થોડો અડધો કલાક લોકો બધા મૂંઝાઈ ગયા કે આગ લાગી, શું કરશું, આખો મંડપ પડી ગયો. પણ તેના મુખ્ય જે શ્રાવકો હતા એટલા બધા ઉત્સાહી કે આખી રતનપુરની સાડી બધી લાવીને આખો મંડપ ફરીથી શણગારશું આપો, તમે ચિંતા ના કરો. એટલી મજાની મિટિંગ થઈ અને બધા યુવાનો એટલા હોંશમાં ગયા અને આખું બધું બીજા દિવસે આખો મંડપ બધું થઈ ગયું. ખબર પણ ના પડે કે આગ લાગી હતી ને આ બધું થયેલું. બોલું એટલું આખું ગામ ઉત્સાહમાં હતું. આખું ગામ મારી દીક્ષા માટે આખું ગામ બહુ ઉલ્લાસમાં હતું. બધા બહેનો ભાઈઓ બધા છે મારા કોઈ પણ દીક્ષાનો મહોત્સવ હોય ને એની પહેલા ગાવાનું જે છે, સાંજે હોય ને બધી ગાવાની અલગ અલગ ઘરે ગાવાનું. તો ખાલી કોઈ પણ દીક્ષાથી થાય તો અઠવાડિયું કેવું થાય. મારી દીક્ષા પહેલા 20 દિવસ પહેલા બધા બહેનો એટલો બધો ગામમાં ઉત્સાહ હતો. અમે એ ભાવના નહીં ઝીંઝુવાડાના, છતાં પણ આપણા ગુરુ ભુવનેશ્વરમાં આપણા ગામમાં રહેતા વ્યક્તિ, અમારા સંસારી પિતાજી ત્યાં મહેતાજી હતા પેઢીમાં, તો કે આપણા સંઘના દીકરો દીક્ષા લે છે. આખા ગામની દીકરીઓને અને દીકરીઓ બધાને એટલો બધો ઉત્સાહ હતો કે હિસાબ નહીં. આખું ગામ મારી દીક્ષા માટે એટલા બધા લોકોને આમ તો બધી હોંશ હતી. અને અમારા શેઠ હતા એમને તો એટલો બધો ઉત્સાહ હતો કે મારા બધા જ કપડાં છે એનો બધો લાભ, વર્ષીદાનનો બધો જ લાભ, કે તારે 1 રૂપિયો ખર્ચવો નથી.
જોકે મેં આટલા વાર જોબ કરીને 45,000 રૂપિયા બચાવ્યા. જે કંઈ મારો દીક્ષાનો ખર્ચો છે એ બધા રૂપિયા મારા દીક્ષામાંથી એમાંથી વપરાઈ ગયા. એટલે પપ્પાને એક પણ પૈસાનો મારા નીચે ખર્ચો નથી કરવો પડ્યો. એટલે કુદરતી જે કંઈ બચાવ કર્યો બધું પપ્પાને આપી દે. એ બધા જે કંઈ બચ્યા હતા, કારણ કે આખો પ્રસંગમાં બીજો કંઈ ખર્ચો કરાવતો નહીં, પણ જે કંઈ બીજો કંઈ કંકોત્રી કે જે કંઈ બીજો ખર્ચો કર્યો એ બધું એમાંથી થઈ ગયું. એટલે પપ્પાને એક મારા નિમિત્તે 1 રૂપિયાનો પણ ખર્ચો કરવો નહીં પડ્યો. એ ભગવાને કુદરતી વ્યવસ્થા ગોઠવી દીધેલી. આખું ગામ દીક્ષામાં એટલો ઉત્સાહ હતો કે સેવંતીભાઈ જ્યારે મને લઈને નાચવા ગયા ને તમે બંને પડ્યા, પણ એટલો બધો એમને ઉત્સાહ આવ્યો કે મારે જોડે રહેલો વ્યક્તિ દીક્ષા લઈ રહ્યો છે, એટલો બધો એમનો ભાવ હતો. આખું ગામ કહો ને 20-25 દિવસ સુધી આખા ગામમાં એક ઘરે વાણા લેવા જવાનું, લોકો ગીતો ગાય અને આખું એટલો માહોલ બજાવવાનો હતો કે આ યાદ આવે. અને તમે નહીં માનો, એ વખતે દીક્ષના ગીતો બધા આવતા હતા ને મને બધે મોઢે થઈ ગયા હતા, કારણ કે બધા બહેનો ગાતા હોય, મારે વચ્ચે બેસવાનું હોય પલંગ ઉપર, એટલે મારે શું કરું, બધા ધ્યાનથી ગીતો બધા દીક્ષાના ગીતો યાદ આવી ગયા. બોલો મને અત્યારે પણ બધા ગીતો યાદ છે મને દીક્ષાના ગીતો. બોલા હે સંભળા બોલો. એટલે બહેનો છે ને, અને પાછું મારું ઘર કેવું હતું, ઉપાસની બાજુનું ઘર હતું, એટલે જોશથી ગાતા હતા. મારા સાહેબને સંભળા મળે ઉપાસના. એ ગીત હતું એમાં કે આવો મંડપ સાને રચ્યો છે ચારે કો, ચેતનભાઈને લઈ જનારા મુનિ મારા ચકો. એવું જોશથી બોલે એટલે સાહેબને સંભળાય જાણે. એટલે બીજા ઘણા બધા ગીતો, કાશ્મીરી કામડી સફેદ કપડા રેલો, હાથમાં પાતળાની જોડે રે, ઓઘો લઈને વીરા ચાલ્યા રેલો. આ રોજે રોજ બધા ગીતો ગાવાના સાંભળવા ના આવે એટલે બધા ગીતો મોઢે થઈ ગયા હતા મને. પણ એ ગીતોએ મને પણ ખૂબ ભાવ ભજ્યો છે. ક્યારે જ્યારે સંયમમાં કંઈક શિથિલતા આવે ત્યારે બધા ગીતો યાદ કરીને પણ પાછા પુનઃ, એટલે આ બધી વસ્તુ છે ને પરંપરા બહુ મજાની છે કે દીક્ષા સમૂહમાં થાય, બધા લોકો ચોખા નાખે, બધા આશીર્વાદ આપે, બધા ગીતો ગાય. આ બધાની પાછળ પણ એક મજાનો ઉદ્દેશ છે. લગ્ન પણ કેમ સમૂહમાં કરવાના, લગ્ન પણ કેમ અગ્નિની સાક્ષીએ બધાના આશીર્વાદ, કારણ કે એ વ્યક્તિ બધાની સામે જવાબદારી લે છે કે આ વ્યક્તિને હું આખી જિંદગી સંભાળીશ. એમ બધાને આશીર્વાદ લઈને દીક્ષા થાય છે, સમૂહ જાહેરમાં થાય છે. એના કારણે વ્યક્તિને ખ્યાલ આવે કે મેં જાહેરમાં બધાની સામે મેં ઉભો લીધેલો છે, તો આ ઉઘાને મારે બરાબર નિભાવવાનો છે. આ બધો ભાવ જે છે, જ્યારે પરિણામ થોડા કંઈક કામ શિથિલ થાય તરત આ બધા ગીતો યાદ કરી કે બધા બહેનોએ મારા નિમિત્તે આટલું ગાયેલું છે અને મને આશીર્વાદ આપેલા છે, તો મારે આવા ભાવ કરાય નહીં. એટલે આ બધા જે ગીતો જે છે ને એ પણ મને દીક્ષામાં ખૂબ આગળ જતાં ખૂબ કામ લાગી ગયા છે, આગળ વધારવા માટે. એટલે બધી પરંપરાઓ બહુ મજાની લાગે આપણને ખરેખર. અને બધા આ બંને ગુરુ ભગવંતોનો જેમને મને ધ્યાન શીખવ્યું, અને અત્યારે પણ ઘણીવાર લાગે તો આ ધ્યાનની પ્રક્રિયા મારું ચાલુ છે. એના કારણે નવકાર મંત્રનો એવો પ્રભાવ દેખાય છે મને, તેના કારણે અમુક પ્રકારના કર્મો કપાણ, મનની જે શાંતિનો અનુભવ જે થાય, પ્રસન્નતાનો. ચાલો, શિવમસ્તુ સર્વ જગત. આજે મારી કથા થઈ ગયા છે. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ. શાશ્વતી ઓળીની આરાધના, વર્ધમાન તપની આરાધના, નિર્વિઘ્ને સુખ સાધા પૂર્વક પૂર્ણ ભાવના સાથે 12 નોકાર. મને કોઈ કીધું તો કે આવું કહેજો મને. બોલો જી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. લેતા જઈશ. પરમ પૂજ્ય પન્યા શિવરત્નને આજે જે કીધું કે મારી આજે કથા થઈ ગઈ, પણ સાહેબની કથામાં આપણા બધાનો થાક ઉતરી ગયો. આટલા વર્ષના ચાતુર્માસમાં આવી સરસ જેને દીક્ષાના ભાવ થયા હોય અને એની જે સાહેબે રજૂઆત કરી, અને એ રજૂઆતના જે શબ્દ હતા, એ પ્રસંગો હતા, અને જે લાગણીશીલ એમના જે ભાવ હતા, એ આપણા હૃદયમાં અત્યારે કંડારાઈ ગયા છે.
અને આપને પણ આવું યાદ રહેશે અને આપને પણ ઈચ્છીએ સાહેબે કીધું કે આવો દીક્ષાનો ભાવ થાય, આપણી દીક્ષા થાય અને આપણે પણ આવા પાઠ ઉપરથી ક્યારે આપણા દીક્ષાના આવા ભાવનું આપણે કથા કરીએ એવી આપણે ઈચ્છા રાખીએ. અને આવતીકાલે વ્યાખ્યાન 8 થી 9 છે અને જે આપણી સાસ્વતી હોળી આસો માસની છે એ ઇન્દુમતીબેન નવીનચંદ્ર પેસરાવાળા, કવિતાબેન પારસભાઈ શાહની છે. તેઓના તરફથી પણ આપણે બધાને સૌને ભાવભર્યું આંબીલની હોળી માટે આમંત્રણ છે, તો સૌને પધારવા માટે ખાસ સ્વામી કુમારનો દેવ જાણી જાય સિયાએ ધર્મ નામે, સ્વામી કુમારનો દેવ જાણી જાય સિયાએ ધર્મ નામે, સકાર સબરાય સકાર હરિર નિરાવાલા વચન જાત્રા દેવો જોજે સ્વામી માતાજી સ્વામી કુમારનો દેવ જાણી જાય સિયાએ ધર્મ નામે, સાગર સતીશ વન પૂરેપુત્ર રાય સામેવ જંગી અપદ્યમ પ્રકૃતમ ભક્તે પાણે વિનય વ્યવસ્થિત આલવ સંલાવ ઉદાસે સમાદર અંતર્ગત રહે જંગીજી મધ્ય પૈરમ સંભાયવા વેજલ અહમ સ્વામી કુમાર દેવ જાણે કિયા नौकाशी यहाँ पे लोग नौकाशी पुरसी साठ पुरसी सूर्य के पूरी में अवैध मुठी मचकाए उसे जो बच्चन का दिशा में आम बिना बिगड़े उसमें सागरम लेवाज दुखी तभी पड़ो जो एकाश न गुरु खाने पारी पाणस न तो सिरे सर्व मंगल मांगल कारण दान सधर्माणाम थे. धन्यवाद.